એટલે આ કનુપાના ખેતરમાં આવ્યો છું, પણ તુવેરો દેખાય છે. લસણ જ જોવા મારતો. ડોશીને લસણ પાક જ ખવડાવવાનું છે. લસણ બહુ ભાવે છે. અને બજારમાં જો તો તે 250 રૂપિયા તો કે લસણના ભાવ છે. 250 રૂપિયા હલાતા છે ભાઈ. કનુપા ખેતરમાં વાવ્યું છે, મફત જ મફત જ ડોશીને ખવડાવવાનું. લહણ આ તો જઈને ડોશી લહણ ખાવાનું છે ધરાઈને. તો ડોશી ક્યાં કરે લહણ ચૂંટી લે આજે પેલા કનભાઈ. તો ડોશીને જઈને ખવડાવું, ખાસું બધું લઈ જવું. એટલે 2-3 દાડા હું લહણ ખાવા થાય. અલે પેલો કેવો લહણ લેશે જોવા દે. લહણ લેવા આવ્યો. અરે કને પૂછીને લહણ તોડીને. અલે આ તો તમારું છે ખેતર. મને અરે હે તમે ના હોય જા બજારમાં છે ને આ ગયા હોય લહણ સુંઢવા તો કે લાઈન ખો બજારમાંથી. બજારમાં તમારે ઓલે વાયુ હોય બજારમાં ભાવ વાપર્યો તો ભાવ હોય તો અરે તમારે ઓલે વાયુ હોય. અરે હલો આવી ગયા હોય લહણ લેવા. અલે આ ડોશીનું વાપર્યું થોડું કીધું અરે લહણ. ડોસી નો વાપર્યો તો લઈ આવો બજારમાં મળે લોટ. આ મારો જીવનો ડો સમમ પેલા કોઈ બનાવી લેજો તમને. ના ના હું કોઈને હાલતો જ નહીં. મારે ભાજન નહીં અડવા દેતો ને અત્યારે ટોળવા બોલવા નહીં પૂછાવા આવી ગયા લહણ લેવા. અરે હલા બજારમાંથી લાઈન ખાજો જો આવી ગયા મફત નું લેવા હોય કર. ડોહા આ એક થોડું લહણ લેવા લીધું હોત તો હું તું તારા ગાઈ જોત. એક પાયામાં આખું લહણ જ છે. એક થોડું લીધું હોત તો કોઈ નેખી જોત. બજારમાં જવું પડશે ડોસી માટે લહણ લેવા. ડોહાએ લહણ તો લેવા દીધું નહીં, પણ ઘેર ખાલી હાથે જઈએ તો ડોસી કાઈ થાય કોક તો લઈ જ જવું પડશે. ડોહો જો જોવા જઈએ ડોહો જતો રહ્યો. લહણ ના આવી કોઈને તુવેરો લઈ જવી પડશે. તુવેરો લઈ લેવા દે મને. તુવેરો વેણીને તુવેરનું શાક ખાઈને ખાવું. શાકભાજી સારી થઈ ને મારી બધી પબ્લિક ડિસેબલ હશે. ના શાક આલો મફત નું લેવા હોય આવી જશે. બજારમાં જો કે ખબર પડે કોઈને ના લેવા જવાનું કશું એ અમુક જોઈએ. અલા આયા તા લહણ લેવા કાઢાઈ હોય ને તો કને પૂછીને પાવડો લઈને આલે તું. અરે મેલ લાયક હે ન હોય જાણે માટાળો હોય જાય પાણી વાળો પાણી વાળો બધી જાણે માટાળા કાનો પાવડો લઈને નાહી જાય. લેતા બજારમાં જો મનું છું લોટ આવી ગયા પાવડો ને આલો કોની પેલા મરચો તો આલો લઈ અરે હેડ તું તમારો લઈને નહીં આવ્યો. આલો 2 મરચો એ કઈ ના મળે તો જાન ભાઈ યાર તારે શાક માં નાખવા આલો. તું જાન ભાઈ તારે મગજ બગાડ્યા કર નહીં તો તમારે પેલી કરવાનું. હેલો અરે 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 હમણાં હાલ ધોલાવો પડશે હમણાં. આવી ગયો એક મરચો હાલતા નહીં ના લેવા થોડું તમારો લેવા આવ્યા છું. આવી ગયા સદી હડે આવું શીખર હવાર હવારમાં હવા હવા આવી ગયા. જે હોય એવો લેવા જે હોય એવો લેવા પછી મને ઓલે બધા મજૂરી કરીએ છીએ. એટલે કાકા શું છે તમે રાતે કેમ બહાર ઊંઘી રહ્યા તો આજ તો? ઈમદમ લે યાર તાર કાકી ને યાર કાઢી મેલ્યો તો બહાર. ના હોય કાકી બહાર કાઢી મેલે છે. અલે કાલ પેલું શાક નતો લઈ ગયો ને બરોબર તે ઉપરથી ભૂસે ટાટ થઈ ગયો રોધ્યું ના અને વહી મરચું બનાવી ખાઈ લીધું મને તો મરચું એ ના હાલી એ તો બહાર ઊંઘાડે તો. તમારે એ જપા જઈ જ ના હો. અરે પણ તાર કાકી સજ એવી એટલે પછી શું કરે તમે પેલા એક પર બીવરાયો ને હું તો 2 વખત બીવરાઈ જ કાઢવાનો એમના વગરનો નું. તમે લાવજો ભાવ એટલે ખાવો પડશે ચોમ બીવડાવાય. તમને બધી ખબર હે કાકા. આ કુવા તમે રહસ્ય જાણો તમે? આ કુવા રહસ્ય તો મીજ બનાવે છે તો મને તો ખબર જ હોય તો મને ખબર હોય જો આ કુવામાં આપણે બોલીએ ને તો એ અવાજ પાછો આવે. અલે બધાને ખબર હોય બોલે એટલે પાછું આવે. બોલ તમે બોલજો અવાજ પાછો આવો. નિશિત ના આવ્યો જો તું બોલ. કાકા
શું આયો જોયું ને ખાલી આયો. કામ પછી યાદ તો એકર બાજુ ડોહાએ મારો છે લહણે લેવા દીધું નહીં. કાકા ઈ એ તો રવાનું કાકા ઈ યાર ચાલ ઉતરી જેલું મોઢું વલે તારો તો. અલ્યા ઉતરી જ જાય કે ચમ પેલા ડોહાએ લહણે લેવા ના દીધું. ચિયો ડોહો હતો વળી. આ કનભા ડોહો હા. લહણ લેવા ના દીધું. ડોશી માટે લહણ લઈ જવાનું હતું. લહન શિયાળાનું તાણ એ ડોહો તો કાકા એવો સત પેલનથી તે યાર પછી શું કર્યું? હા છે ડોહાની વાત કરો તમે યાર. કનુભા ઓ કનો બસ જેવા કોઈને હાલે ના યાર. કનભાઈ લહણ ના લેવા દીધું. તે પછી વઠો તુવેરો એની ના હેડે ગયા. અલે યાર તારી પાછ તુવેરો ના લઈ જાય તો બાબુ બૈરું ઘેર રાર બાળા પાછું તાણ ડોશી બોલો ના. તારા બે હેરાન થયા છે. ઓય કાકા ને એવું જ છે મારે ઉછલે જોવા જઈએ આવું જ છે કાકા હો. આ તમે પેડો લખાવો પડશે. આ તો જોઈએ છીએ કે તમે તો મારી વાત લઈને આવી જાઓ આખો યાર કાકા ઈ યાર જવાનું તાન કાકા ઈ યાર શું કરી ગયો ઓ ઢીલાભાઈ બોલો શું કરી ગયો અરે હું પેલો પોણી વાળી છે તો પાણી તમારે છૂટું જતું જ પેલા હે પાડે અને પાડે બધો. પેલા કનુભાઈ જે પાવરો લેવા જતો તે કનુભાઈ પાવરો ના લે યાર મને જોવા જઈએ કનુભાની રાળ કાકા અને પોણી છૂટું જ જાય કે યાર મારે આ જોજી ની બધા કનુભાની રાળ જ હોય જોવા જઈએ અરે પણ પાછું મેં બે મરચો માંગે ને હા. તે મરચો ના લે એમને બે મરચો ના લે બોલ આ કેટલું બધું વાય પણ કોના માટે એકલો ડોહો અરે છે આ એકલો ડોહો પણ કશું હાલતો જ નહીં બે મરચો ના લે એટલે હું થયું તું કે ને તાન. આવું બધું ડોહો. એવો ડોહો બે મરચો નહીં અલે હાલતો યાર ભત્રીજા, જોરદાર યાર ગોમો લે મને પોણી ચાલુ હું જઉં હેડ તે હાથેથી વાળશો. અમદાર શું કરવું પડે પાવડો હાલે નહીં આ મારો ઓયડી પાવડો છે લેતા જજો જો. પણ પાવડો લાવવા રાખો આમ રોજ રોજ કોકના ઈ ના ભીખ માંગવા મારી છે પણ લેતા જજો. હા હું લેતો જાઉં ઓય રીતે અલે શું કહેતો તું? આ ડોહો રહ્યો ને આ ડોહો હા. એ કોઈનું મનતો નહીં કોઈનું મનતો કોઈ નહીં. વસ્તુમાં કઈ કત્તી ના હાલે તો પાણી પીવા જાય ને તોય ના હાલે કોક ના કોક ખોમી કાઢે જ આપડી પેલા ભલ્લાઈ લહણ કીધું તું ઓવા એ લહણે ના હાલ્યું લહણ કેટલું બધું વાયુ જોઈ તમે લે હેડ માર પાંચ સપ્લાટ. તમાર પણ ઓવો ઓવો હેડ ને તું. આ કાકા તમે ઇજ્જત કરાવશો પાઈ અલે આ લહણ લાવશું ને બધુંય કરશું. લેહન માંગા દે ને ખાલી. જો મફત લહણ ના લાવી તો તાર કાકો કેવો ન કમો. કેટલો છે લે? એ તમે કેવી આઈડિયા દોડાવો છો કનુબા શું કરી ગયો કરવા મજામાં? ઓય ના હવે બેઠો છું આવો. શાકભાજી જબ્બર વાવ્યું હો તમે શાકભાજી ના યાર વાપી થોડું પાણી વેચાતી કીધું લાવ તારો વાવી હું થઈ ગયો બધો બસ શાંતિ આ. કેવું છે તમારી ખેતીવાડીમાં? હેરે કરા એંડા વાયા છે ને થોડી શાકભાજી કરીએ ત્યાં બધા અહીંયા છે તે આવીને શાકભાજી યાર લઈ જાય છે એટલે પછી કીધું લાય તમે ઘણી વાર આલુ થયું તો કોઈ ઠંડી આવું વધારે પડે ના કોઈ ઠંડી ને ભાઈ હવે તારી શિયાળો ઠંડીમાં છે લહણ હારું થાય હો પાછું. લહણ હારું થાય લહણ તો થાય જ કે યાર કાકા જેટલી ભર લહણ પાક ખાધો આપડે. ના કાકી બનાવે એટલે વાત પૂરી થઈ ગઈ કાકા મજા આવી હતી ને? મજા આવી જાય કાકી લહણ પાક બનાવું એટલે ખાવાનું મજા આવી જાય તમે ખાધો કે નહીં કરવા લહણ પાક? કનુબા ના ભાઈ ના હું જો નહીં ખાવું યાર અમારા ડોસી જો હતી અમન ખવડાવો લહણ પાક એટલે લહણ પાક નહીં ખાધો? અરે ના ભાઈ ના ભાડું જ નહીં કેવું આવો અલે આ તારી લહણ એટલે છે પણ કનુબા લહણ પાક. તમે લહણ પાક નહીં પાડ્યો હજી. અરે નહીં પાડે ભાઈ શું ખાધું તાન માં કાકી રહ્યા ને હા એ ટીવી માં પેલું શો નહીં આવતો કિચન વાળો ઓહો ઈમાં બનાવવા જતો કરો. વિચાર કરો ખાલી લહણ પાક કેવું બનાવતો હશે હા ઓગળ્યું ચાટીને ખાઈ જઈએ. હવે તો કદી ભાડું જ નહીં તો તે તો કોણ આપણું તમે તો બધું બારે બાર વેચી મારો શું કરો તાને. તો ભાઈ શું કરે તારે કોઈ બનાવતા આવડતું નહીં એટલે હા મારે બનાવીએ પણ આ તો કીધું લહણ હતું નહીં હમણાં બજારમાં જવું પડે બજારમાં જવું પડે લેવા માટે. અમે ચો નવરાવા કે તાને અરે તો બજારમાં લેજો ચમ અરે આપડા લોટ છે લઈ જતા હતા હતું નહીં મને થોડું બનીને ચખાડજો ને કે કેવું બનાવો છે તાર કાકી એવું? હા થોડું ચખાડજો લહણ ભત્રીજા, બોલો મેળ પડી ગયો લાગે મેર આપણો. પડી ગયો ડોવા તો જોવા ખાલી જોયું ને લહણ હાલવા તૈયાર થઈ ગયો ડો. તમારી આઈડિયા જોરદાર હો કાકા આ લહણ લઈ લઈએ બરોબર. બરોબર કનુબા હા શું હલ લહણ? આ પેલું રહ્યું તમે તાર લઈ જાઓ ને એ પડ્યું લઈ જાઓ તમે તાર જાઓ. ના હોય તો લેતા હો તમે અમે બે ગયા. ના ના તમે તાર તમારે ના ના તમારે અમારે તો કેવું કરું બા કે અમારે જાતે સૂંટાય ના યાર તમે વાયુ અરે જાય એવું ના, કરશું ના. નહીં તમે તાર જો લઈ લેજો તમે લેતા હો અમારે ચૂંટાય ના કારણ કે પારકા એ તમે ચૂંટ અમારે યાર એવા નહીં યાર. હાલ બી હો તાર હું તમે આવું. લેતા હો કાકા જોયું ખાલી જોયું જોયું ને તારા કાકાનો આઈડિયા એટલે કેવું પડે કદી જોયું? આ ડોહાં કહી દેજો હું હા. આપણે હાલવા નહીં આવીએ આટલો
આ તે તો ઘેર જ બોલાવશું ને ખાવા. ઘેર બોલાવજો, કોઈ હાલવા બાલવા ના આવે, કોઈ નવરાશી આપણે નહીં ડરવા. તો બનાવીએ આપણે, ચેટલી મજૂરી લાગે કાકી બનાવું. હા સાચી વાત. અને કાકી બહુ કહેવાનું નહીં કે પેલા ડોહાન હાલવા જવાનું છે. એમ જ કેમ બજારમાં ચેલા પેલા લાયા છીએ આપણે. બસ એ જ કહેવાનું. લહણ પાક કેવો હોય આપણે તો કદી પાડ્યો નહીં, પણ ઓન લહણ હાલ ને આ લોકો બનાવું જોઈએ, ચાખીએ તો ખરા. છોકરા આવ્યા સુધી લહણ હાલ લે, કારણ આપણે આટલું બધું આવ્યું છે, શું કરવું? આટલા લહણમાં શું ફેર પડવાનું? હાલવા દે. હાલે કેટલા રે? લહણ કરતા હતા, લ્યો. લાવો કનું હાલો હવે પેલો મરચો જોઈશે કે પાછો યાર? બધું જોશે કાકા. આયરન મરચો પાછા મળતો જોશી. એમનામ લહણ પાક ના થતો બને છે. યાર કનુબા. હા તો લઈ જાય પેલામાંથી બે. કોઈને નહીં આવતો, પણ આ તો તમે આ લહણ પાકનું પૂછું છે એટલે આલું છું. મારે ઓલે રાખજો પાછા લહણ, હું સવારે આવ્યો. તમે ઓવે. આ તો હવારે જ બન હતી. ઓવે. તમે છે ને હવારે વહેલા આવી જજો ઘેર. બરોબર બરાબર. તૈયાર થઈ ગયું છે લહણ પાક. હા. જોવો તો ખરા ભાઈ ભાઈ ભત્રીજા હેટકા બોસેલો તોડે તું એ કનુભાઈ કીધું એટલે કોઈ બધો જ આ તોડ લેવાનો હોય હા યાર. કાકા એ કરશું કાકા આપણે હું. આવ લેડો લેડો કનુભા કાલ હવારે આવી જજો. બરોબર? અરે હાલ હાલ હો બે. તૈયાર થઈ ગયો છે હવારે તમે આવી જજો. હાલ હાલ. ભાઈ મોડા ખાવા ના મજા આવે તો હવારે જ મજા આવે. હા દાદા હા મેલો 7 વાગે આવી ગયો. વાત કરો હો. લસણ ભાગ ખાવાનો છે. કાકા ભત્રીજાના આલ્યું લહણ તો બનાવ્યું હશે. પેલો ભત્રીજો કહેતો હતો કે મારે ઘાસી ટોપ બનાવું છું. જોઈ લઈએ તો કેવું બનાવ્યું છે. મજા આવી જાય ખાવાની, કે મસ્ત બનાવ. અરે આ છોકરો લસણ ભાગ ખાવા એલ્યો. હું જાઉં પેલા કાકાને ભત્રીજો બનાવ્યું ને થોડું પાછું તમે આવું એક આલુ હો. હાલો હાલો વર્તલ આવું એક આલુ હો. એ હાલ હાલ તો ચાલે. ઓકે જો તમને કને કીધું તું લહણનું શાક બનાવવાનું? હા લ્યો હવે તો લહણનું શાક બની દીધું. ચો જાય પેલા કાકો ભત્રીજો 2 જણા ચો ગયા, ઈવન પકડવા પડશે. એટલે કોઈ લહણ પાક બનાવવાનો તો એની જગ્યાએ લહણનું શાક બની દીધું. લહણ પાક બનાવવા આવે તો લહણનું શાક બનીને બેસી ગયા. જો છે આ કાકો ભત્રીજો 2 જણાને પકડવા પડશે. આ મોઘાબાનું લહણ છે ને મને શાક બનાવવા થોડું વાલે તું. અલે આ હેટકો મોડ થાય ને આનું કરું તું. એ કાકા જો ટાઈમ ટેબલ ભરવાનો હું મારો પહેલા. ટાઈમ ટેબલ બોલવાનું વહેલા ઉઠતું બુઠતું નહીં. આટલા જ વાગે ઉઠવાનું હોય, ઉઠાવવાનું છે. વહેલા ઉઠવું પડે ને હાલ જવાનું ખબર ચમ નહીં પડતી તને. ઉઠાય છે સંજી, ઉઠાય છે તે. એ તો મારા જવું છે કે અરે તો જલે કાકો ભત્રીજો લે. આ લહણ પાકનો લેટો ડોહો આવી ગયો લે. આવો 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 કનુબા આવો. લહણ પાક આવવાનો. બે આવો. આનું લહણ પાક ચમ લહણ પાક એટલે કેટલા વાગે આમ જોજો ઘડિયાળમાં? 8:30 થવા આવ્યા. આ જેવું થઈ ગયું. 8:30 દે ખબર નહીં પડતી તમને. તમારે લહણ 4 વાગે નતું કીધું? અરે પણ મારે બેહો દોવાની હોય, દૂધ ભરાવા જવાનું હોય, મોડું થયું. એમાં અમે શું અમે કરીએ? એવું કરીએ. તમે 4 વાગે તો કીધું તું 4 વાગે તમે લહણ પાક ખાવા આવજો. તાન આજે એવું ના હોય, વાત કરે થોડું રાખવું પડે કે. અરે અમે કીધું હમણાં આવશે અમે 6:30 વાગે ખાધું કે હમણાં આવો કે તમે તો આયા ના ખાઈ ગયા બે. ભાઈ એ તો ભાઈ મોડા ખાવા ના મજા આવે. અરે જેવું મસ્ત બનાવો વગડી ચાટી ના ખાઈ. કાકા કાકી બનાવે એટલે વાત પૂરી થઈ જાય. એમાં જસ નતો વગડી ચાટી. અરે રવા દો તમે બીજી માથાકૂટ છોડો. તમે લહણ પાછું લાવો. હું લહણ પાછું. શું લહણ પાછું લાવો? ચોથી લહણ પાછું આલે તમે કીધું તું તો 4 વાગે આવજો. ના ભાઈ મને એવો મળે તો મને લહણ પાછળ લેજો, મને લહણ પાક આલો મને. લહણ પાક અમે તો ના હોય તો લહણ બીજું લેતા હો તો બને યાદ. બનાવી લીધો, કાલ આવજો. કાલ લેતા આજ આવજો. લહણ આલી જો તારી. અત્યારે લહણ આવજો કાલ સવારે 4 વાગે આવી જજો ભૂલો ના. આનો કહી દે, મારી કાકી રે ને એને બી ટીવી કુકિંગ ચેનલ નહીં આવતી, ઈમાં બનાવવા જતો. તે અમે તમને હાલ આ તમારા કાકાને તમે કાશી ખરા ને એને હું કહેતો હતો, હાલ હું એ બાજુથી જ આવ્યો કે લહણનું તમે શાક બનાવ્યું. શાક બનાવ્યું તો આજ તો લહણ પાક તો ભાઈ જૂઠું જાવ મળવા એ તો અમે શાકનું લહણ પાક કીએ છીએ. હા લહણ પાક ખીએ. હલો પછી આવી ગયા લહણ એક તો મોઘા ભાવનું ખાઈ ગયા ને પાછા. કાલ લેતા આવજો લહણ તો લહણ પાક બની આવજો. માં કાકી કુકિંગ ચેનલ માં જતો. હો ના તમને કદી એ મોઘા ભાવનું લહણ લાગતો છું. જોયું ને કોઈને નતો આવતો લહણ આપો ચેતરી લહણ લાયા. આપણા કાકા બધી વાત ના થાય કાકા.